જય ભીમ સાથીઓ, પહેલા આ ઓડિયો સાંભળો, પછી હું આગળની વાત કરીશ. હેલો. હેલો. બોલો સાહેબ. બોલો. હેલો કેમનું? સાહેબ. કેમનો છો ઓડનો માલ? સાહેબ બોલે છે? સાહેબ નહીં બોલે, ભાઈ બોલે છે. કઈ ગયા સાહેબ? સાહેબ મીટિંગમાં છે, હમણાં વ્યસ્ત છે થોડા. હા. સાહેબે કીધું તું પૂછી લેજો કેમનું છે ત્યાં ઓડનો માલ, કેમનો છે આપણે. બધું કમ્પ્લીટ છે સાહેબ, કોઈ ચિંતા નહીં કરવાની. એવું નહીં એટલે બધું થઈ ગયું છે, દારૂ ચવાણું બધું આવી ગયું છે. સાહેબ પટેલો વોટ આપશે આપણને, હમ 50% જેવા પટેલો. હમ હવે રહ્યો સવાલ આ કોરોનો અને હમ. ડોડિયોનો. હમ તો હવે આ કોરમ ને ડોડિયમ તો સાહેબ છે ને, હમ. દારૂની ડિમાન્ડ બહુ છે, એટલે છે ને આપણે અત્યારે દારૂની ડિમાન્ડ પૂરી કરવી પડશે. પણ કોરાના દોઢિયાનો દારૂ આલી દો ને, ના હોય તો પછી ડુપ્લિકેટ દારૂ આપી દો એમને લોકોને. અરે સાહેબ આ તો હોશિયાર થઈ ગઈ પ્રજા, તમને લાગે એવું? કશું ના, હશે પેલો કશું ઢેડો હવે ઢેડો ને પેલો ભંગ્યો નહીં પીતો બંધ. કશો વાંધો નહીં આવે, તમે અંદર થોડું ઉમેરીને આપી દો. અત્યારે માલ સામાન આવ્યો નહીં, પોલીસનું ચેકિંગ વધારે છે. અને આ ડોડિયો ફોડિયોની તો છે ને, સમજી ગયા મુખી, તમે સમજો કોઈ વાત ને. અત્યારે આપણે કોઈ બી સંજોગોમાં ઇલેક્શન જીતવાનું છે. આ ડોડિયોની કોઈ ઓકાત નથી, સમજી લો. સાહેબ આ બરાબર છે. ડોડિયોનું સેટિંગ કર્યું છે તમે કશું? ડોડિયો પૈસાથી ખરીદાઈ જાય છે એવું સમજી લો. મુખી સમજો, તમે કોઈ વસ્તુને સમજો હું શું કહેવા માંગે છે. ડોડિયો પૈસાથી ખરીદી જાય છે, મિયાને ઢેડા આપણી જોડે છે, અને બહે રૂપિયામાં ખરીદેલા છે આપણે. હાલશે સાહેબ, તમને લાગે છે વોટ આપણને આ લોકો? અલા ડોડિયો ને બહે માં ખરીદેલી છે કે ભાઈ મુખી, સમજો. તમને ખોટું કે મિયા ને એનું શું સાહેબ? મિયાન ઢેડા તો આપણી જોડે જ છે, બરોબર છે. તમને લાગે સાહેબ આ ઢેડ ને બધી પંગી પ્રજા હાલશે આપણને? એ થઈ ગયું છે, મિયા ને રેડાનું થઈ ગયું છે. તમે આ ડોડિયોને ગમે તે રીતે બસે બહે વહેંચે ગયા છે, એમને ગમે તે રીતે કરીને પાણી આલીને દારૂ આલીને ગમે તે ચવાણ આલીને કરી દો. પૈસા હું મોકલું છું, જેટલા જોઈતા એટલા પૈસા મોકલું છું. સાહેબ હવે એક વાત સાંભળી લો ને મારી. આપણી પરિસ્થિતિ ખરાબ છે, સાંભળો. સાહેબ મારી વાત સાંભળો. આ લોકો છે ને છેલ્લે કોમ્બાત પર આવતા હોય ને એવું લાગે છે મને. ભલે જો પટેલો આપણી જોડે જ છે, બરોબર. ખાલી આ ડોડિયોનું જોવાનું છે, અને ડોડિયો બહે વાળી ડોડિયો છે, એટલું સમજી લો તમે. આપણે સાહેબ વેચાતા લીધા છે ખરા ને? પણ એમ વેચાતા લઈ લીધેલા છે તો જ તમને કહેતા હશું ને ભાઈ. તો જ યાર મહેનત કરવાનું કહેતા હશું ને, તો શું કરવા કહેતા છે. સુંદરપુરા વાળો લાલા ને એમનું શું છે સાહેબ? સુંદરપુરા વાળો લાલો આપણી જોડે જ છે. સુંદરપુરા વાળા લાલાને આપણે દારૂ ચવાણું બધું મોકલી દીધું છે. એ આપણું જ કરે છે. એ ડોડિયોનું નથી થવાનો. એ ડોડી થઈને ડોડિયોનો નહીં થવાનો. એ આપણો જ છે. બસ સાહેબ, બસ આ તો મારે સાહેબ જો આજ વાત કરી હતી. બસ આટલું કરેલો, બીજી વાત કરતો. અને સાહેબ મીટિંગમાં છે, રાત્રે મોડા વાત કરાવડાવશો. હા. સાંભળ્યો આ ઓડિયો આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલના પીએનો છે. અરે શરમ કરો, શરમ. મારા દલિત સમાજના ભાઈઓ બહેનોને કહું છું, આ લોકો આપણને મા બેન સમાની ગાળો આપે છે, છતાંય તમારે ભાજપને વોટ કરવો છે. આપણે દારૂ અને ચવાણામાં વેચીએ છીએ, છતાં આપણે ભાજપને વોટ કરવો છે. શરમ કરો, શરમ. આ લોકોએ આપણી કિંમત 200 રૂપિયા આકેલી છે, 200 રૂપિયા, અને છતાંય આપણે ભાજપને વોટ કરવો છે. શરમ કરો. આપણને ઢેડિયા ભંગિયા અને સંબંધી શું કહે છે, અને છતાંય આપણે ભાજપને વોટ કરવો છે. શરમ કરો, શરમ. ધિક્કાર છે તમને. આ લોકો બાબા સાહેબ આંબેડકરના બંધારણને બદલવા બેસી ગયા છે, છતાંય તમારે ભાજપને વોટ કરવો છે ને. જરા શરમ કરો, જરા શરમ કરો. ધિક્કાર છે, લાનત છે. ડૂબી મરો. તમારા માનું દૂધ પીધું હોય ને તો પછી વિચારજો જરા. જો કાલે આ ભાજપિયાઓ તમારા ઘરમાં ઘૂસીને તમારી મા બેન દીકરીઓની ઇજ્જત લૂંટી જાય છે, છતાંય તમે આવી રીતે ભાજપને વોટ કરવા જાઓ છો ને, તો વિચારજો. શરમ કરો, ધિક્કાર કરો, અને જરા તો અસ્મિતા રાખો. આપણા દલિત સમાજની અસ્મિતા રાખો. જય ભીમ, જય ભીમ, જય ભીમ ના નારા લગાવવા નીકળી જાઓ છો કેસરિયા પહેરીને, અને ભાજપને વોટ કરો છો. ધિક્કાર છે, તમારા ઉપર લાજ આવે છે. સાથીઓ, આજે મારે નથી કહેવું કે આ વિડિયો તમે શેર કરો કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, પણ જો ખરેખર તમારામાં સ્વાભિમાન હોય ને,
તો પછી જરા આવતીકાલે 7મી તારીખે ગુજરાતમાં આપણે ચૂંટણીના દિવસે જ્યારે કમળ ઉપર બટન દબાવવા જો જશો ને તો વિચાર કરજો કે આ તમે શું કરવા જઈ રહ્યા છો, તમારા પોતાના ભવિષ્ય સાથે તમે કેવી રમત રમવા જઈ રહ્યા છો. બસ આજે આટલું જ. જય ભીમ.